નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણ પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પેજ નંબર 54 સુધી જોયું હતું. આજે આપણે પેજ નંબર 55 પર આપણે આગળ જોઈએ. એમાં આપણે પહેલો ટૉપિક છે લોભી ચોકીદાર. ચોકીદાર જે છે એ કેવો છે? લોભી ચોકીદાર છે. એના વિશે આપણે જોવાનું છે. તો બિરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. આપણે તમને બિરબલ તો યાદ હશે. અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળી હશે, વાંચી હશે, બરાબર છે. ટીવીની અંદર પણ એની ઘણી બધી વાર્તાઓ આવતી હોય છે. ગણિત ગમ્મત ધોરણ 4ના પાના નંબર 14 તમને ખબર છે ને કે મંત્રી કેવી રીતે બન્યું? આપણે ધોરણ 4ની અંદર તમે જોયું હશે, પાના નંબર 14 પર તમને ખબર હશે કે અકબરના દરબારમાં તે મંત્રી કેવી રીતે બને છે એના વિશે આપણે તમે જોયું હશે. ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. બિરબલ ક્યાં રહેતો? ગામડામાં રહેતો એક યુવાન હતો. અકબરનો મંત્રી કેવી રીતે બને છે એ આપણે ધોરણ 4ની અંદર પણ આપણે જોયું હતું. તો ત્યારે તે બિરબલ ક્યાં રહેતો હતો? ગામડાની અંદર એક નાનું ગામડું જે હોય એ ગામડામાં રહેતો હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતાઓ લખી શકતો. અને તે કેવો હતો? બહુ ચતુર, ચાલાક, હોશિયાર હતો અને તે કવિતા લખી શકતો હતો. તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. પછી એને થયું કે પોતાનું કાવ્ય જે છે એ બહુ સુંદર કાવ્ય તે લખતો હતો. તો તેનું ભાગ્ય જે છે એ રાજાના દરબારમાં અજમાવવાનું વિચાર્યું. અને કે રાજાના દરબારની અંદર જોઈએ તો પોતાની કવિતાઓ જે છે કવિતાઓ સંભળાવી રાજાને ખુશ કરી અને પોતે ત્યાં મંત્રી બનવાનો એ વિચાર કરે છે. તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો અને સુંદર સુંદર કાવ્યો જે છે એ કાવ્યો લખી અને શહેર તરફ, કારણ કે ગામડાઓની અંદર તો હોય નહીં, એટલે શું કરે છે, શહેરની અંદર રાજા રહેતા ને, તો તે રાજાના દરબારની અંદર પોતાની સરસ સરસ કવિતાઓ લખી અને તે રાજાને સંભળાવવા માટે અને રાજા પાસેથી ઇનામ મેળવવા માટે તે ક્યાં પહોંચે છે? ગામડાઓથી શહેર બાજુ પહોંચે છે. જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વાર રોકી દેવાયો. હવે જે રાજાના જે છે એ રાજાને સરળતાથી મળી શકાય નહીં. એના કેટલા બધા વચ્ચે ચોકીદારો આવતા હોય અને આ ચોકીદારો જે છે ચોકીદારો રોકે. ચોકીદારો એ રાજાને જઈને વાત કરે કે ભાઈ બહાર તમને કોઈ મળવા માટે આવ્યું છે અને રાજા એને પરવાનગી આપે તો જ એને મળી શકાય. એમ રાજાને કોઈ સીધું મળી શકે નહીં. રાજા જ્યારે દરબારમાં બેઠા હોય પોતાના મંત્રીઓ સાથે, તેઓ પણ કોઈ વ્યક્તિ જે છે એ સીધું સારું ત્યાંને મળી શકતું નથી. તો જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વાર રોકી દેવાયો. અને ચોકીદારે એનો શું કરે છે? દ્વાર એનો રોકી દે છે. એ અહીંયા ઊભો રહે. ક્યાં જાય છે? શું કહે? એ અહીંયા ઊભો રહે. કારણ કે તો ગામડાનો પેલો તો રાજાનો શું હતો? ચોકીદાર હતો. એટલે એને કહે છે એ અહીંયા ઊભો રહે. ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી અને ચોકીદાર બૂમ પાડી કે અંદર ક્યાં જાય છે? અહીંયા ઊભો રહે, અંદર જવાનું નથી. હું કવિ છું. હું રાજા અકબરને મળીને તેમની મારી કવિતાઓ બતાવવા માગું છું. કવિએ કહ્યું. હવે કોણ હતો? કવિ હતો. કવિ શું કહે છે? ભાઈ હું કવિ છું. હું રાજા અકબરને મળીને તેને મારી કવિતા બતાવવા માગું છું. એ કહે છે ભાઈ મેં કવિતાઓ લખી છે, સારી સારી સુંદર સુંદર કવિતાઓ લખી છે. આ સુંદર કવિતાઓ રાજા અકબરને સંભળાવવા માટે જાઉં છું. અને કવિએ શું કહે છે કે હું સુંદર સુંદર કવિતાઓ લખી છે અને કવિતાઓ લખી છે એટલે કવિતા જે છે એ રાજાને સંભળાવવા માટે જાઉં છું. અરે તમે કવિ છો, રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. હવે દ્વારપાલ શું કહે છે? તમે કવિ છો એટલે કહે છે તમે કવિ છો, રાજા દયાળુ છે. રાજા તો ખૂબ જ દયાળુ છે, કારણ કે રાજા અકબરનું રાત તમે સાંભળ્યું હશે તો રાજા અકબર જે છે એ ખૂબ જ દયાળુ હતો. તેમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. એ કહે છે આ કવિતાઓ તમે સંભળાવશો અને કવિતાઓ સાંભળશે કે રાજા એ તમે ચોક્કસ કંઈક ઇનામ તમને આપશે. તમને કવિતાઓ છે રાજા દયાળુ છે, તમે ચોક્કસ કંઈક ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઈશ. હવે જો ચોકીદાર શું કરે છે? ચોકીદાર પાસે શું માગે છે? લાંચ માગે છે. શું કહે છે કે તું મને કવિતાનો જો ઇનામ જે મળે એ ઇનામનો 1/10 ભાગ
તું મને આપે તો તને અંદર જવા દઉં, તને અહીંથી જ પાછું કાઢીશ, અંદર જવા દેવામાં આવશે નહીં. એટલે જે કવિ જે છે એ કવિને શું કહે છે દ્વારપાલ, તું મને તને જે ભાગ મળે એ ભાગમાંથી 1/10 ભાગ તારે મને આપવો પડશે તો જ તને અંદર જવા દઈશ. બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. આ જે માની ગયો. હવે જોઈએ તો બિરબલની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં. જો દ્વારપાલને તે ઇનામ આપવાની ના પાડી દે તો દ્વારપાલ તેને અંદર જવા જ ના દે અને રાજાને પોતાની કવિતાઓ જે છે એ કવિતાઓ સમજી શકે નહીં. કારણ કે રાજાને તો ખબર જ ના હોય કે પોતાને કોણ કોણ મળવા માટે આવ્યું છે. દ્વારપાલ જ હોય, દ્વારપાલથી જ ત્યાંથી જ કાઢી મૂકે તો રાજાને તો સીધે સીધું કોઈ મળી શકતું નથી. જ્યારે તે અકબર ગયો ત્યારે ચોકીદાર ગણતરી કરી. અકબર અંદર ગયો અને અંદર ગયો ત્યારે દ્વારપાલ જે હતો એ દ્વારપાલ ત્યાં ઊભો શું કરે છે, ગણતરી કરે છે કે જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સિક્કા મળશે. એટલે ચોકીદાર જે છે એ ચોકીદાર ગણતરી કરે છે. કેવી ગણતરી કરે છે કે રાજા કે 100 સોના મોરો જો એને આપશે તો મને 10મો ભાગ મારે જોઈએ છે. મને કેટલો ભાગ આપવાનો છે? 10મો ભાગ. તો કેટલો ભાગ આવશે મને? 100 × 1/10 આવશે એટલે કેટલા મળશે? 10 સિક્કા મને મળશે. શું કહે છે? 10 સિક્કાઓ મને મળશે. એટલે જ્યારે કવિ જે છે એ કવિ અંદર જાય છે અને અંદર ગયા પછી એ ગણતરી કરે છે અને ગણતરી કર્યા પછી એને ખ્યાલ આવે છે કે જો રાજા એને 100 આપશે તો મને કેટલા મળશે? 10 મળશે. આજે ગણતરી કરે છે. કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજો ચોકીદાર પણ એમ જ કહ્યું. હવે કયો બીજો ચોકીદાર આવ્યો છે. રાજાને મળવા માટે એક ચોકીદાર પસાર કરીને જ્યારે બીજા દરવાજા પાસે પહોંચે છે ત્યારે એને પણ એમ જ કીધું, તું તારા ઇનામનો 3/5 ભાગ મને આપીશ તો જ હું તને અંદર જવા દઈશ. હવે જો પેલાએ તો 1/10 ભાગમાં કીધું, આને કેટલો ભાગ માગે છે? 3/5 ભાગ માગે છે. જો બનતો તારા 3/5 ભાગ મને આપીશ. શું કહે છે? તો બીજો દરવાજાનો ચોકીદાર શું કહે છે? તું મને 3/5 ઇનામનો ભાગ આપીશ તો જ હું તને અંદર જવા દઈશ. કવિ શું કરે છે? માની જાય છે. કવિને એમ કે જો હું અહીંયા ના પાડી દઈશ તો મને આગળ જવા દેશે નહીં અને કવિને પણ હું રાજાને પણ મળી શકીશ. એટલે શું કરે છે? તે પોતે કવિ જે છે એ પોતે એને માની જાય છે. કવિ પછી ચોકીદાર ખૂબ જ આનંદથી ગણતરી કરી એ આગળ જાય છે અને આગળ જાય છે એટલે શું કરે છે? હવે ચોકીદાર ખૂબ આનંદથી ગણતરી કરી કવિને ઓછામાં ઓછા 100 સિક્કા મળશે જ. શું વિચાર કરે છે? એને ઓછામાં ઓછા 100 સિક્કા તો મળશે જ. રાજા કવિતાઓ સાંભળશે અને કવિતા સામે ખુશ થશે. તો કેટલા સિક્કા મળશે? 100 સિક્કા મળશે. તેથી તેને સોનાના 40 સિક્કા મળશે. કેમ? કારણ કે એને કેટલા ભાગ માગ્યો? 2/5 ભાગ માગ્યો છે. કેટલો ભાગ માગ્યો છે? 2/5. તો 100 × 2/5 તો 5 20 × 100 20 દુ 40. કેટલા આવશે? 40 આવશે. તો બીજો ચોકીદાર જે છે એ બીજો ચોકીદાર કેટલો ભાગ માગે છે? 2/5 ભાગ માગે છે. એટલે ગણતરી કરે કે રાજા ખુશ થઈ, કવિતાઓ સાંભળીને ખુશ થઈ, એને ઓછામાં ઓછી 100 સોના મળતો આપશે જ. એટલે કે મને 40 સિક્કા જરૂર મળશે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યા. ત્યાં ચોકીદાર કહ્યું, હું તને રાજાને તો મળવા દઈશ. શું કહે છે? હું તને રાજાને તો જ મળવા દઈશ. રાજાને ક્યારે મળવા દઈશ? જો તું તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. હવે આ ત્રીજો દરવાજો આવે છે અને ત્રીજો દરવાજો જે છે કેટલો માગે છે? અડધો ભાગ માગે છે. પહેલો દરવાજા તો 10% ભાગ માગ્યો હતો, બીજાએ તો 2/5 ભાગ માગ્યો હતો અને ત્રીજાએ તો કેટલો ભાગ માગે છે? અડધો ભાગ. કે રાજા તને જે કંઈ ઇનામ આપશે એમાંથી તારે મને અડધો ભાગ આપવો પડશે. આપીશ તો જ. રાજા પાસે એટલે કે કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં. કવિ બીજો કોઈ રસ્તો હતો જ નહીં એટલે શું કરે? માની ગયો અને અંદર ગયો. અને ભાઈ ક્યાં જાય છે? તે અંદર જાય છે. કારણ કે આ 3 દરવાન જે છે એ 3 દરવાન અલગ અલગ ભાગ માગે છે. પહેલો દરવાન જે હતો એને તો 1/10, બીજો હતો એને 2/5 અને આ ત્રીજો દરવાન જે આવે છે કે જે રાજાથી પહેલો જ હોય છે એને તો કેટલો ભાગ માગે છે? અડધો ભાગ માગે છે. અને અડધો ભાગ જો તું મને આપીશ તો જ તને અંદર જવા દઈશ.
કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં, એટલે શું કરે છે તે એને જવા દે છે. ચોકીદારે વિચાર્યું આજનો દિવસ ખૂબ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના 100 ગુણ્યા 1 એટલે કેટલા સિક્કા મળશે? 50 સિક્કા મળશે. એવી જ તો કવિ આ દરબાન જેવી વિચાર છે કે આજે ખૂબ જ સારો દિવસ છે કે આજે આ કવિ જે અંદર જશે, રાજાને કવિતાઓ સંભળાવશે. કવિતાઓ સાંભળીને રાજા ખુશ થઈ જવાના છે અને પોતા એને ઇનામ આપશે, 100 સોનામરો આપશે. કેટલી આપશે? 100 સોનામરો આપશે. તો અડધો ભાગ મને આપશે, તો 50 સોનામરો આજે મને મળશે. એટલે આજે ખૂબ જ સારો દિવસ ઉગ્યો છે, જેથી કરીને મને કેટલી સોનામરો મળશે? આજે 50 સોનામરો, એટલે કે 50 સિક્કા આજે મને મળશે. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને તો કેટલા મળશે? 1000 ગુણ્યા 1 દુત્યાંશ. જો 1000 સિક્કા કદાચ આવે તો મને કેટલા મળશે? 500 સિક્કા મળશે. 1000 આવશે તો મને કેટલા મળશે? 500 સિક્કા મળશે. એવો વિચારે આ ત્રીજો દરબાન જે છે એ એવું વિચારે છે. રાજા પછી જે કવિ જે હોય છે એ કવિ 3 દરબાર પાર કરી અને રાજા જે બેઠા હતા ત્યાં દરબારની અંદર પહોંચી જાય છે અને ત્યાં આગળ પોતાની કવિતાઓ જે છે એ કવિતાઓ સંભળાવે છે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો. રાજા જે છે એ કવિ જે હતો એની કવિતાઓ સાંભળી અને ખૂબ જ ખુશ થયો અને કહ્યું તમારી કવિતાઓ ખૂબ જ સરસ છે. અને શું કહે છે? તમારી કવિતાઓ જે છે એ કવિતા ખૂબ જ સરસ હતી. તમારી કવિતા મેં સાંભળી છે, ખૂબ આનંદ આવી જાય છે. તમારી કવિતાઓ ખૂબ જ સરસ છે. તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. અને કહે છે ભાઈ તમારું ઇનામ જે છે ઇનામ હવે પાક્કું જ છે, તમે જે જોઈએ તે માગી લો. ઇનામ માટે તમારે જે જોઈએ તે માગો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. હવે જો કવિ જે છે એ કવિ શું કહે છે કે ભાઈ રાજા પાસે આપણે સારી કવિતાઓ ગાઈ છે, રાજા ખુશ થઈ ગયા છે. ઇનામ જે માગવાનું કહ્યું છે અને ઇનામમાં શું માગે છે કે રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું, મને 100 થપ્પડ આપો. શું માગે છે? 100 થપ્પડ આપો. શું? 100 થપ્પડ? રાજાને આગળ લાગે, રાજાને એકદમ નવાઈ લાગે છે, આગળ લાગી જાય કે 100 થપ્પડ મારવાની? આટલી સુંદર કવિતાઓ તમે ગાઈ છે, તમે ઇનામના હકદાર છો. તમે ઇનામ તમને માગવા માટે કહ્યું છે. આ ઇનામમાં તમે જે માગવું એ માગી શકો છો. સોનામર માગી શકો છો, હાથી ઘોડા માગી શકો છો, રાજ માગી શકો છો. તો તમે થપ્પડ શા માટે માગી છે? એટલે રાજાને શું થાય છે? એકદમ આઘાત લાગે છે કે જે જોઈએ તે માગી શકે એમ છે કવિ, છતાં થપ્પડ કેમ માગે છે? એ આ જાણીને આઘાત લાગે છે. આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો. કવિ ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? હવે આ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરની વાર્તા જે છે આપણે વાર્તા જોઈ છે. આખી વાર્તા જે છે એ વાર્તા આપણે શું જોઈ છે, બરાબર છે? તો આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો અને કવિનો ઇનામનો કેટલો હિસ્સો મળ્યો છે? આપણે ઇનામનો હિસ્સો કેટલો મળ્યો છે? એને 100. કેટલો મળ્યો છે? 100 થપ્પડનો ઇનામનો મળ્યો છે, કારણ કે રાજા પાસે એને શું માગ્યું છે? 100 થપ્પડ માગ્યું છે. તો શું થયું હશે એના પછી? તો એ જે પહેલો દરબાન છે, બીજો દરબાન છે, ત્રીજો, આ ત્રણે વેચતા કવિ પાસે કેટલી રહે છે એ આપણે હવે જોવાનું છે. તો પ્રથમ ચોકીદાર આપણે જોઈએ તો ચોકીદારને કહેલા હિસ્સા મુજબ ચોકીદારે જે પ્રમાણે હિસ્સો માગ્યો છે એ પ્રમાણે આ કવિ જે હિસ્સો એને આપે છે અને બાકીનો હિસ્સો કવિ પોતાની પાસે રાખે છે. તો કવિની પાસે કેટલો હિસ્સો રહે છે એ આપણે જોઈશું પછી. પણ ચોકીદારના કહેલ હિસ્સા મુજબ પ્રથમ ચોકીદારને 10 થપ્પડ, કારણ કે પહેલાં કેટલી મળશે? પહેલાં ચોકીદારને કેટલી મળશે? 10 થપ્પડ. પહેલો ચોકીદાર જે હતો એને 10મો ભાગ માગ્યો હતો એટલે એને કેટલી થપ્પડ મળશે? 10 થપ્પડ મળશે. બીજા ચોકીદારને 40 થપ્પડ. બીજો ચોકીદાર જે હતો એને કેટલો ભાગ માગ્યો હતો? 2/5 ભાગ માગ્યો હતો, એટલે કે 2/5 એટલે કેટલો ભાગ થશે? 40 થપ્પડ એને મળશે. જ્યારે અને ત્રીજો ચોકીદાર જે છે એને 50 થપ્પડ મળશે. કેમ? કારણ કે એ ચોકીદારે કેટલો ભાગ મળ્યો કે કવિને જે ભાગ મળે એનો અડધો ભાગ. તો કવિને કેટલો ભાગ મળે? તો 100 થપ્પડ. તો 100માંથી અડધો ભાગ એટલે કે કેટલી મળશે એને? 50 ભાગ. 100ની અડધી કેટલી થશે? 50. તો એને કેટલો મળશે? 50 મારવાનો થાય. આમ બિરબલે, આમ આ કવિ કોણ હતો? આ કવિ કોઈ બીજો કવિ નહોતો, પણ કોણ હતો? એ બિરબલ હતો. અને બિરબલે પોતાની ચતુરાઈથી હિસ્સાનો એક પણ થપ્પડ પોતાના ભાગ આવી નહીં. કેમ? કારણ કે એના ભાગે એક પણ થપ્પડ આવી નહીં, એને એવી ચતુરાઈથી માગી. અને આ જે દરબાન જે લોકો હતા એ દરબાનની જે
જે પાઠ શીખ્યો એ દરવાને એવી રીતે પાઠ શીખ્યો જેથી કરીને જિંદગીની અંદર ક્યારેય પણ એ કોઈની પાસે આવી રીતે એમને માગશે નહીં, અને એમને પાઠ પણ શીખ્યો અને પોતાના હિસ્સામાં એક પણ થપ્પડ આવી નહીં. એવી ચતુરાઈથી એને માગી. કેમ? કેમ કે 100 જ માગી. કેમ કે પહેલા દરવાને કેટલી આપવાની હતી? 10. બીજાને કેટલી આપવાની? 40. ત્રીજાને કેટલી આપવાની? 50. તો કેટલી થપ્પડ થઈ ગઈ? 100. 100 થપ્પડ પૂરી થઈ જાય છે, અને આ રીતે 100 થપ્પડ એમને પૂરી થઈ જાય છે, અને 100 થપ્પડ આ રીતે એ વેચણી કરી દે છે. તો આ રીતે બિરબલે પોતાની ચતુરાઈથી આ જે બધા હતા એમને પાઠ બનાવે છે. તો આ દરવાન જે હતા એ દરવાને બિરબલે પોતાની ચતુરાઈથી એ પાઠ બનાવે છે. તો આ જે કવિ જે હતો એ વિદ્યાર્થી મિત્રો કોણ હતો? એ બિરબલ હતો. અને અકબરના દરબારનો સૌથી મોંઘામાં મોંઘું રત્ન આપણે કહીએ એ રત્ન એટલે કે સૌથી ચતુરાઈ અને સૌથી ચાલાક અને હોશિયાર જે હતો એ તમે અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે, એના વિશે હતું. તો વિદ્યાર્થી મિત્રો તમારે કદાચ પ્રશ્ન થશે કે નોટની અંદર શું લખવાનું? તો નોટની અંદર ફક્ત વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત પ્રશ્ન જે છે એ જ લખવાનો છે. આખી વાર્તા જે છે વાર્તા લખવાની નથી. આપણે અહીંથી જે વાર્તા જોઈ છે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 55 પર આવેલી જોઈ છે. તમારે લોભી ચોકીદાર હેડિંગ મારવાનું છે, અને અહીંયાથી આ પહેલો પ્રશ્ન જે છે આ એક લખી દેવાનો છે, આ બીજો પ્રશ્ન લખી દેવાનો છે, આ જે અહીંયા જે આપણે બતાવીએ છીએ આ ત્રીજો પ્રશ્ન લખવાનો છે, અને આ ચોથો પ્રશ્ન આપણે જે બનાવ્યો છે આ ચોથો પ્રશ્ન જે છે એ ચોથો પ્રશ્ન લખવાનો છે. તો આ 4 જ પ્રશ્ન તમારે લખવાના છે. બીજો આખી જે વાર્તા જે છે એ વાર્તા છે બધું તમારે લખવાનું નથી. ફક્ત તમને આગળનું જે છે એ લખવાનું નથી. ફક્ત આ એક વાર જે છે એ લખી દેવાનો છે, આ બીજો પ્રશ્ન લખી દેવાનો છે, આ ત્રીજો પ્રશ્ન, આ ચોથો આ જે છે આ એકમમાં જ આવી જશે. આ ત્રીજો પ્રશ્ન છે એ લખી દેવાનો છે, બરાબર. અને ત્યાર પછી આ જે વાર્તા જે છે એ જે ઇનામનો આપવાનો છે એ તમારે લખી દેવાનો, પ્રશ્ન કરીને એક કરીને અહીંયા એક કરીને લખી દેવાનું. અને એનો જે જવાબ જે છે આ પ્રશ્ન આખો આપેલો છે, આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન લખી અને અહીંયા મેં જવાબ લખ્યો છે એ જવાબ વિદ્યાર્થી તમારે શું કરવાનું છે? એ જવાબ તમારે લખી દેવાનો છે, અને આખી વાર્તા જે છે એ વાર્તા લખવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 56 પર સુધીનું આપણે આ વિડીયો આપણે અહીંયા જોઈએ છીએ. આ પ્રશ્નો તમને જે કીધા છે એ પ્રમાણે તમારે લખી દેજો, અને નોટની અંદર વ્યવસ્થિત રીતે પ્રશ્નો જે છે એ 4 પ્રશ્નો તમને કયા એ પ્રમાણે લખી દેજો. આજનો આપણો આ વિડીયો જે છે પેજ નંબર 56 સુધી પૂરો કરીએ છીએ.